નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ES વિથ PS ચેનલમાં હું પ્રકાશ સોનારા આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. આપણે મોડ્યુલ 3 હમણાં જ ફિનિશ કર્યું અને હવે સૌથી ઇમ્પોર્ટન્ટ મોડ્યુલ 4 તરફ આગળ વધીશું, જેનું નામ છે બેઝિક ઇંગ્લિશ સ્કિલ. તો સૌ પ્રથમ આપણે એ જાણવું જરૂરી છે કે અંગ્રેજી શા માટે શીખવું જરૂરી છે. તો એના માટે મોડ્યુલ 4.0 બેઝિક ઇંગ્લિશ સ્કિલની અંદર ચેપ્ટર 4.1 મોટિવેશન ટુ લર્ન ઇંગ્લિશ, કે ભાઈ અંગ્રેજી શીખવાની પ્રેરણા આપણને શા માટે જરૂરી છે. તો પહેલાં તો આપણે એ સમજીએ કે અંગ્રેજી શા માટે મહત્ત્વનું છે અને એને મનોરંજક રીતે અથવા અસરકારક રીતે કેવી રીતે શીખી શકાય. આ લેસનમાં આપણે જોઈશું ઇમ્પોર્ટન્ટ ઓફ ઇંગ્લિશ અને એને શીખવા માટેની અમુક ટેકનિક્સ, અને એની અંદર બેઝિક ઇંગ્લિશની અંદર આપણે ઘણું બધું શીખીશું. તો એમાં સૌથી પહેલાં અંગ્રેજી શા માટે મહત્ત્વપૂર્ણ છે. તો અંગ્રેજી છે એ સૌથી વધુ બોલાતી ગ્લોબલ લેંગ્વેજ છે, એટલે કે વિશ્વભરના 1.5 અબજથી વધુ લોકો અંગ્રેજી બોલે છે અને એને આ કારણે એ વિશ્વની ટોચની ભાષા બનાવે છે અને નવીનતાની ભાષા છે. ટેકનોલોજી, વિજ્ઞાન, વ્યવસાય અને આંતરરાષ્ટ્રીય સંદેશા વ્યવહારમાં અંગ્રેજીનું પ્રભુત્વ વધારે છે. તમારે કોઈ પણ ટેકનોલોજી નવી શીખવી હોય તો એના માટે અંગ્રેજી જરૂરી છે, એને સમજવા માટે. શીખવા માટે એટલે કે એને સમજવા માટે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ નવા સંશોધનો થઈ રહ્યા હોય, નવા ઇનોવેશન થઈ રહ્યા છે, એને સમજવા અને એને શીખવા માટે અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે. અને આ તમારા માટે વિદેશમાં અભ્યાસ માટે, આંતરરાષ્ટ્રીય વાતાવરણમાં પોતાને કામ કરવા માટે અનુકૂળ બનાવવા માટે આપે છે તમને એક પ્રકારે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે આનાથી આત્મવિશ્વાસ વધે છે. તમારા કોમ્યુનિકેશન સ્કિલને મજબૂત બનાવવા માટે અંગ્રેજી એક મહત્ત્વનો ભાગ ભજવશે. આપણે જોયું છે ને, કોઈને આપણે એકદમ ફડફડાટ અંગ્રેજી બોલતા જોઈએ તો આપણે પણ થોડી વાર માટે અવાચક બની જઈએ છીએ કે આ બહુ જબરજસ્ત અંગ્રેજી બોલે છે. એટલે ઇન્ફ્લુઅન્સ કરે છે આપણને એક રીતે જોવા જઈએ તો. હવે રોજિંદા જીવનમાં પણ અંગ્રેજી આવી ગયું છે. તમે બધા જ મોબાઈલનો ઉપયોગ કરતા હશો. મોબાઈલમાં જે પણ એપ્લિકેશન તમે રન કરો છો એ એપ્લિકેશનનું યુઝર ઇન્ટરફેસ મોસ્ટ ઓફલી ઘણી ખરી એપ્લિકેશનનું યુઝર ઇન્ટરફેસ અંગ્રેજીમાં જ હોય છે. આપણા રોજિંદા જીવનમાં અંગ્રેજી ભાષા અસંખ્ય રીતે આપણી વચ્ચે ઘેરાયેલી છે. સવારથી રાત સુધી આપણે પરિચિત અથવા અપરિચિત ઘણી ખરી અંગ્રેજી ભાષાનો આપણે સામનો કરતા આવીએ છીએ. સૌથી પહેલું છે ડિજિટલ વર્લ્ડ. એપ્લિકેશન, વેબસાઇટ, સોશિયલ મીડિયા, ઓનલાઈન જે કંઈ તમે સામગ્રી જોવો છો એ જનરલી આમ જોવા જઈએ તો અંગ્રેજી ભાષામાં જ અવેલેબલ હોય છે. મનોરંજનની વાત કરવામાં આવે તો ફિલ્મી, ગીતી, ટીવી શો અને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ આપણા ઘરમાં અંગ્રેજી ભાષા લાવે છે. આપણે ભલે નો ડાઉટ એને ડબિંગ લેંગ્વેજમાં જોઈ લઈએ છીએ, હિન્દી ઓર ગુજરાતીમાં. માહિતી, સમાચાર છે, અમુક આર્ટિકલ છે, અમુક પુસ્તકો, અમુક ચિહ્નો આપણને માહિતગાર કરવા માટેના જે હોય અને આખી દુનિયામાં જે પ્રચલિત હોય એ જનરલી મૂળ એક લેંગ્વેજ તરફ આપણને દોરી જતા હોય, જે અંગ્રેજી છે. અને સામાજિક જોડાણ, વિશ્વભરના મિત્રો, સહકાર્યકરો અને નવા લોકો સાથે વાતચીત કરવા માટેનું પણ અંગ્રેજી એક સાધન છે. હવે અંગ્રેજી શીખવા માટે એ કંઈ કંટાળાજનક નથી અને એને જો આનંદમય પ્રવૃત્તિ બનાવીને શીખવામાં આવે તો તમે સરળતાથી અંગ્રેજી શીખી શકો છો. એમાં અમુક ટેકનિક્સ છે. ફર્સ્ટ જો જોવા જઈએ તો ઓડિયો વિઝ્યુઅલ. તમારી રુચિ પ્રમાણે તમને મેળ ખાતું હોય એ અંગ્રેજી કાર્ટૂન જુઓ, અંગ્રેજી શો જુઓ, યુટ્યુબ ચેનલોનો આનંદ માણો, પણ હા, અંગ્રેજીમાં. લર્નિંગ એપ્સનો ઉપયોગ કરો. ડ્યુઓલિંગો, BBC લર્નિંગ ઇંગ્લિશ અથવા અન્ય મદદરૂપ મોબાઈલ એપ્લિકેશનો ડાઉનલોડ કરીને તમે એનો ઉપયોગ કરી શકો. ઇવન તો અત્યારે તો ChatGPT જેવી, જેમિનાઈ જેવા AI ટૂલ્સ આવી ગયા છે, જેને તમે કહી શકો કે ચાલો જેમિનાઈ, આજે આપણે અંગ્રેજીમાં વાત કરીએ અને મારી જ્યાં ભૂલ થતી હોય ત્યાં તમે મને
કરેક્ટ કરજો, સમજાવજો, સુધારો કરજો. રમતમાં શીખી શકો તમે. મજા કરતી વખતે શીખવતી શબ્દની અમુક પઝલ્સ હોય, ક્વિઝ છે, અથવા ઇન્ટરેક્ટિવ રમતો અંગ્રેજીમાં રમો, અથવા આનંદ માટે વાંચો. અમુક વાર આપણે બુક્સ વાંચતા હોય તો એક એવું કરો કે ભાઈ કોમિક્સ અથવા જે પુસ્તકો છે એને અંગ્રેજીથી વાંચવાની શરૂઆત કરો. મિત્રો સાથે પ્રેક્ટિસ કરી શકાય. અને માનો કે મિત્રોને ના આવડતું હોય તો કસ્ટમર કેરમાં ફોન લગાવી દો અને ભાષા પસંદ કરો અંગ્રેજી. તમને અંગ્રેજીમાં વાત કરશે તમારી સાથે, તમારે જે આવડતું હોય એવી અંગ્રેજી ભાષામાં વાત કરતું રહેવાનું. અથવા તમે ઉચ્ચાર પ્રોનાઉન્સિએશન માટે અત્યારે તો ગૂગલ ટ્રાન્સલેટ બહુ સરસ ટૂલ અવેલેબલ છે આપણી વચ્ચે. કંઈ ખબર ના પડે સીધું ગૂગલ ટ્રાન્સલેટ કરો તો એનું પ્રોનાઉન્સિએશન પણ તમને એમાં જોવા મળશે. હવે આ બધું તમે કરી શકો, પણ આ બધામાં સફળ થવા માટેની અમુક કોઈ ટિપ્સ હોય તો પહેલી વસ્તુ છે કે ભાઈ રોજ પ્રેક્ટિસ કરો. દરરોજ માત્ર 10થી 15 મિનિટ પણ મજબૂત એવી તમે રૂટિનમાં પ્રેક્ટિસ બનાવી લો કે ભાઈ આ મારે કરવાનું એટલે કરવાનું. ફોર એક્ઝામ્પલ, હું LNTની ટ્રેનિંગમાં ગયો તો મેં એવું નક્કી કર્યું હતું કે ભાઈ લેક્ચર આપવાનો થશે જે કંઈ અમારે સબ્જેક્ટ રિલેટેડ તો હું અંગ્રેજીમાં જ આપીશ, ને મેં અંગ્રેજીમાં જ આપ્યો હતો. કારણ કે ગુજરાતી તો મને આવડે જ છે અને એમાં તો મારું પ્રભુત્વ છે જ, પણ અંગ્રેજી જો હું શીખવાનો પ્રયત્ન કરું તો કદાચ બની શકે કે એક બે વખત હું થોડો પ્રયાસમાં નિષ્ફળ જવું, પણ એટલીસ્ટ મારો જે કંઈ સ્તર છે અંગ્રેજીનું એમાં સતત વધારો થાય. ભૂલોને સ્વીકારો. ભૂલો કરવાથી આપણે શીખીએ છીએ. દરેક ભૂલને તમને કંઈક મૂલ્યવાન શીખવાડે છે. એટલે ક્યાંક અંગ્રેજીમાં ભૂલ થઈ હોય તો ગૂગલ ટ્રાન્સલેટ, હું પોતે એવું કરું છું, ઈમેલ મોકલવાનો કોઈ કંપનીને તો પહેલાં પોતે જે ટાઈપ કર્યું એનું ટ્રાન્સલેશન કરી દઉં છું કે ભાઈ મેં કંઈક ભૂલ નથી કરીને. અને સૌથી અગત્યનું, આત્મવિશ્વાસથી બોલો, શરમાશો નહીં. તમે જેટલું વધુ બોલવાની પ્રેક્ટિસ કરશો તેટલા સારા બનતા જશો. અને સિમ્પલ સાંભળો અને પુનરાવર્તન કરો. તમને એવું લાગે કે તમારા પ્રોનાઉન્સિએશનમાં ક્યાંક તકલીફ પડી રહી છે, શું બોલવાનું હોય ને તમે એનું પ્રોનાઉન્સિએશન કંઈ અલગ જ કરી રહ્યા છો, તો યાદ રાખો. યાદશક્તિ સુધારવા માટે શબ્દો સાંભળ્યા પછી મોટેથી બોલવાનો પ્રયત્ન કરો. ઇન શોર્ટ, આ બધાનો સારાંશ એ જ છે કે તમે જેટલું વધુ અંગ્રેજીનો ઉપયોગ કરશો તેટલા વધુ સારા દેખાશો. અને તમે જોયું હશે કે અંગ્રેજી શા માટે મહત્ત્વપૂર્ણ છે. ટેકનોલોજી, એજ્યુકેશન, ઇવન અત્યારે તો ટ્રાવેલિંગ અને વિશ્વભરના લોકો સાથે જોડાવા માટે એક કોમ્યુનિકેશનનો ટૂલ છે. તમે અંગ્રેજીનો અભ્યાસ કરવાની સરળ અને આનંદપ્રદ પ્રવૃત્તિઓ જો તમારામાં અપનાવી લો તો હું એવું માનું છું કે અંગ્રેજીને સરળતાથી શીખી શકાય. તમે એવું કરો કે ભાઈ જોડી બનાવો ક્લાસમેટ સાથે અને એમની સાથે અંગ્રેજીમાં વાતચીત કરો. અને મનપસંદ જે તમારા જે શો છે, વિડીયો છે એને અંગ્રેજીમાં જોવાનો પ્રયત્ન કરો. અમુક હોલિવૂડની મૂવીઝ હોય છે, એક્શન થ્રિલર મૂવી, આપણે કેવી ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ થઈ ગયું, ફેન્ટાસ્ટિક ફોર થઈ ગયું, હેરી પોટર વગેરે વગેરે, અત્યાર સુધી આપણે જોઈ જ છે, પણ હિન્દીમાં જોઈએ તો બને ત્યાં સુધી એને સબટાઇટલ સાથે જોવાનો પ્રયત્ન કરો, જેથી બહુ નહીં તો ધીમે ધીમે ખ્યાલ આવતું રહેશે. તો મિત્રો, આજના યુગમાં અંગ્રેજીનું નોલેજ હોવું એટલે કે અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. તો આપણે આજથી જ પ્રયત્નો ચાલુ કરી દઈએ અંગ્રેજી શીખવાના. અને ધીમે ધીમે ટાર્ગેટ રાખો કે ભાઈ 5 મહિનાની અંદર, 10 મહિનાની અંદર કે વર્ષની અંદર મારે આટલું અંગ્રેજી શીખવું છે. તો આશા રાખું છું તમને આજના લેક્ચરથી મોટિવેશન મળ્યું હશે અંગ્રેજી શીખવા માટે. ફરી મળીશું 4.2ની અંદર.